ભાજપના રામરાજ્યમાં પુરવાર થઈ ગયું છે કે જેટલું તગડું ડોનેશન આપો એટલું તગડું કામ મળે. એક નાનકડા સુરતનો જ દાખલો લઈએ. સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 4200 કરોડના કામ મેળવવા યુનિક કન્સ્ટ્રક્શન કંપનીએ ₹8 કરોડનું ડોનેશન આપ્યું. એ જ રીતે ગરીબ પરિવાર માટે આવાસ બનાવવાના કોન્ટ્રાક્ટર DH પટેલે ₹303.65 કરોડનું ડોનેશન આપ્યું. એ જ રીતે એક RN ડોબરિયા કોન્ટ્રાક્ટર છે, એ સિવિલ વર્ક મેળવવા માટે ભાજપને ડોનેશન આપવામાં પાછું વાળીને જોતા જ નથી. તો આ તમામ ડોનેશન દેશ સેવા નથી, પરંતુ વ્યવસાયિક હિતને સુરક્ષિત કરવા માટે અપાય છે. બે પ્રશ્નો ઊભા થાય છે. પહેલો પ્રશ્ન, કોન્ટ્રાક્ટના ભાવમાં એટલી બધી તગડી રકમ વધારે અપાય છે કે ડોનેશન નાનું લાગે, અથવા કોન્ટ્રાક્ટમાં નબળા કામ કરીને જે ડોનેશનની રકમ સરભર થાય છે. લોકો નક્કી કરશે, પણ એક હકીકત છે, નબળા કામની રંજાડના પોકારો ચારે બાજુથી સંભળાય છે. તો જ્યાં ગુજરાતના નાગરિકોને અપીલ છે કે આવી સરકારને, આવી ભાજપની સરકારને ક્યાં સુધી ચલાવવા દઈશું? તમે નક્કી કરો, અમે તમારી સાથે છીએ. આભાર. જય હિન્દ.